ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરતી વડોદરા શહેર એસઓજી ફતેગંજમાં આવેલ 7 સીઝ શોપિંગ મોલ તથા સયાજીગંજમાં આવેલ 7 એપલ હોટલના સ્ટાફની સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની સૂચના મુજબ આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ નાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજો તથા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં યુવાનોમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે. તેવી જ રીતે એવા જાહેર સ્થળો કે જે યુવા પેઢી દ્વારા વધુ પસંદ કરવામાં આવતી હોય તેવી જગ્યાઓએ તથા તે જગ્યા સાથે સંકળાયેલા આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાના નવા પ્રયાસ સાથે તારીખ 14 જૂન 2024ના રોજ ફતેગંજ વિસ્તારમાં આવેલ હોટલ 7 સીઝ શોપિંગ મોલ સાથે સંકળાયેલ 250 જેટલા કર્મચારીઓ, સિક્યુરિટી તથા મેનેજરો અને સયાજીગંજમાં આવેલ 7 એપલ હોટલના 50 કર્મચારીઓ, મેનેજર સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા તથા તેઓની આજુબાજુના વિસ્તારમાં કોઈ આવી ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેને અટકાવી વૈશ્વિક ડ્રગ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ કરવામાં આવેલ અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ, એએસઆઈ કેતન હીરુભાઈ અને આર્મા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર શંકરલાલ તથા આસિફ ઇકબાલ મોહમ્મદ અલીનાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી.